છું માનસી અને મોટા સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં ક્ષત્રિય આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજાનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। જી હા, અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી તેવું નિવેદન પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું છે। કાપડમાં 67% કોટન અને 33% ટેરી કોટનની જેમ અત્યારે છે। આપણે ફાઇટ ટુ ફિનિશ યુદ્ધ કરવાનું છે, નબળી વાત નથી કરવાની। માત્ર રાજકોટનો નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનો પ્રશ્ન છે। તમારામાં ખુમારી ન હોય તો મરી જાઓ તેવું નિવેદન પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું છે। થોડા દિવસ પહેલા જામનગરની સભામાંથી તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું। રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી હું કહેવા માંગુ છું। એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને, 67% કોટન ને 33% ટેરી કોટન, એટલે આ 67-33 છે અત્યારે કોઈ નથી। એટલે આપણે કઈ ગુમાવવાનું નથી, આપણે કઈ ગુમાવવાનું નથી। આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ, યુદ્ધ કરવાનું છે। નબળી વાત તો કરો, એક મહેરબાની કરીને આ વોટ્સએપ ઉપર ગણાય આપણે શું કરી લઈ। આ તો રાજકોટનો, અરે રાજકોટનો પ્રશ્ન નથી, આખા સમગ્ર ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે। અને એટલી ખુમારી તમારા નામ હોય તો મરી જાઓ। આપણે જે રીતે આપણા સમાજ માટે નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ। મહત્વનું છે કે પ્રદ્યુમનસિંહ જાડેજાના નિવેદનને લઈને ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી। તેમણે કહ્યું કે આ નિવેદન નિંદનીય છે। જે રીતે 67-33ની વાત કરવામાં આવી તે ક્ષત્રિય સમાજને અપમાનિત કરવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય છું, રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલું છું અને આંદોલનમાં પણ જોડાયેલું છું, પણ જે રીતે 67-33ની વાત કરવામાં આવી અને ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યા એ અતિ નિંદનીય છે। ત્યારે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। મહત્વનું છે કે અત્યારે ક્ષત્રિય સમાજમાં જ નિવેદનોબાજી જે રીતે થઈ રહી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ। શું કહી શકાય કે ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી ગયા છે પ્રદ્યુમનસિંહના નિવેદન બાદ મહિપતસિંહનું વિરોધાભાસ નિવેદન? જી બિલકુલ, જે રીતે સૌરાષ્ટ્રીય નિવેદન પ્રદ્યુમનસિંહે આપ્યું ત્યાં ક્યાંક ને ક્યાંક જે રીતની વાત કરવામાં આવી કે ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોને લઈને જે વાત કરવામાં આવી, 67-33ને લઈને વાત કરવામાં આવી અને એ રીતે પણ કહેવામાં આવ્યું કે કોઈ પ્યોર નથી। આપ જો ઉત્તર ગુજરાતથી અત્યારે બળવંતસિંહ રાજપૂત છે તે કેન્દ્ર સરકાર, માફ કરશો, રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન છે। તો આ પ્રકારની જે વાત કરવામાં આવી છે જેના લીધે ક્યાંક ને ક્યાંક જે લાગણીઓ છે તે પણ દુભાઈ છે। જ્યારે ક્ષત્રિય સમાજ માટે પાટીદાર પુરુષોત્તમ રૂપાલા વાત કરતા હોય છે કે રાહુલ ગાંધી વાત કરતા હોય છે, ત્યારે એક ક્ષત્રિય સમાજ તેને એક મુદ્દો બનાવી લેતો હોય છે, આંદોલનનો વિષય બનાવી લેતો હોય છે। પરંતુ જ્યારે ક્ષત્રિય સમાજમાં જ બે ફાટા છે, જે સૌરાષ્ટ્રના જે રીતે વાત પ્રદ્યુમનસિંહે કરી તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોને ક્ષત્રિયો જ નથી ગણતા અથવા તો જે ક્ષત્રિયો છે તે મિક્સિંગ ક્ષત્રિયો છે। તો આ પ્રકારની જે વાત કરવામાં આવી છે તેના જે એક સ્વાભાવિક લાગણી છે ઉત્તર ગુજરાતની દુભાઈ છે, ને એ જ કારણે જે ક્ષત્રિય આગેવાનો છે તે આજે ખુદ ક્ષત્રિય જે આગેવાનના જ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે અને પોતાની વાત છે તે મૂકી રહ્યા છે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં ક્ષત્રિયોમાં જ બે ફાંટા પડી ગયા હોય તેવું લાગે છે, કારણ કે પ્રદ્યુમનસિંહે સૌરાષ્ટ્રમાંથી આ નિવેદન આપ્યું, જામનગરથી નિવેદન આપ્યું અને કહ્યું કે ઉત્તર ગુજરાતના જે ક્ષત્રિયો છે તેઓ સાચા ક્ષત્રિય નથી લાગી રહ્યા। સાથે જ 67-33ની વાત પણ કરી, કોટનમાં પણ 67% પ્યોર કોટન, 33% ટેરી કોટન હોય છે તે પ્રકારે તેમણે નિવેદન આપ્યું। તેમના નિવેદનના બદલ મહિપતસિંહે પણ કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે। એટલે વાર પલટવાર ક્ષત્રિય સમાજની અંદરો અંદર પણ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ જામનગરની સભામાંથી પ્રદ્યુમનસિંહે આ નિવેદન આપ્યું હતું, જે અમે આપને થોડી વાર પહેલા સંભળાવ્યું અને ત્યારબાદ પલટવાર કર્યો મહિપતસિંહે। આપણા સમાજ માટે નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ। મારી શક્તિ માતાઓ અને મારી પ્રદ્યુમનસિંહે કહ્યું હતું કે અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી। જ્યારે આપણે જણાવી દઈએ કે બલવંતસિંહ રાજપૂત છે તે કેબિનેટમાં મંત્રી છે અને બીજી બાજુ પ્રદ્યુમનસિંહે એવું પણ નિવેદન આપ્યું હતું કે કાપડમાં 67% કોટન, 33% ટેરી કોટનની જેમ અત્યારે ચાલે છે, એટલે મિલાવટવાળું કોટન હોય છે તેવું પણ નિવેદન તેમણે ક્ષત્રિયોને, પ્યોર ક્ષત્રિયોને ટાંકીને આપ્યું છે। એટલે ખાસ કરીને જ્યારે તેમનો પલટવાર કર્યો ત્યારે મહિપતસિંહે એ વાતને પણ ટાંકી અને કહ્યું કે 67-33ની વાત જે કરી છે તે વાત તદ્દન ખોટી છે।
થોડા દિવસ પહેલાનું પ્રદ્યુમનસિંહનું આ નિવેદન અત્યારે વાયરલ થઈ રહ્યું છે. માતાઓ અને મારી બહેનો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા નથી